હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું રોહિણા સિલુ ઇન્ડિયાના લાર્જેસ્ટ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ, ક્રેક ઓલ ગુજરાત એક્ઝામ વિથ અસ. ફ્રેન્ડ, તમે અમારી સાથે જોડાઓ, અનએકેડમી સાથે જોડાઓ. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ચેનલ્સને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી તમે એક્ઝામ ક્રેક કરો. હવે આજે આપણે આપણા ટોપિકની શરૂઆત કરતાં પહેલાં તમને મારો નાનો પરિચય આપી દઉં. હું રોહિણા સિલુ છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન ઇકોનોમી અને છેલ્લા 2 વર્ષથી ગુજરાતી સાહિત્ય ભણાવી રહી છું. ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, આ ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે. જલ્દી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વોટ યુ વિલ ગેટ. બરોબર ફ્રેન્ડ્સ, તમને અહીંયા શું મળશે? તો કે અહીંયા એક તો છે ડેઈલી લાઈવ ક્લાસીસ તમે અટેન્ડ કરી શકશો. અને માત્ર ને માત્ર ખાલી અહીંયા ભણાવવામાં જ નથી આવતું, એની સાથે સાથે તમે એજ્યુકેટર સાથે લાઈવ પ્રશ્ન ચેટમાં દ્વારા પણ તમે એને ડેઈલી લાઈવ ક્લાસીસ. ફ્રેન્ડ્સ, તમને આ ડેઈલી લાઈવ ક્લાસીસ તમે ડેઈલી માત્ર અહીંયા એજ્યુકેટર્સ દ્વારા જ ભણાવવામાં નહીં આવે. અહીંયા અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ ફેકલ્ટી દ્વારા ટીચિંગ આપવામાં આવે છે. એટલે તમને એક જ સબ્જેક્ટ માટે એકથી વધારે એજ્યુકેટર જોવા મળશે. પ્લસ ફ્રેન્ડ, તમને માત્ર વન વે નથી. જો તમને ન સમજાય કાંઈ તો તમે કોમેન્ટ દ્વારા ત્યારે જ તમે લાઈવ એમને ક્વેશ્ચન પૂછી શકો છો અને તમારો ડાઉટ સોલ્વ થાય છે. બીજું છે લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ. ફ્રેન્ડ્સ, માત્ર ભણવામાં નથી આવતું, હારોહાર શેનું આયોજન કરવામાં આવે છે? ટેસ્ટનું. જેથી કરીને તમે કેટલું વાંચ્યું છે એનું તમે મૂલ્યાંકન કરી શકો. પછી સ્ટ્રક્ચર કોર્સિસ. ફ્રેન્ડ, જેટલી જીપીએસસીની એક્ઝામ છે કે બરાબર ગૌણ સેવાની છે, આ દરેક એક્ઝામના સિલેબસ પ્રમાણે તમને અહીંયા તૈયારી કરાવવામાં આવે છે. છેલ્લે કીધું છે અનલિમિટેડ એક્સેસ. એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે જેટલા સમયગાળાની સબસ્ક્રાઇબ કરેલ છે એટલા સમયગાળા માટે તમે ગમે ત્યારે ધારશો ત્યારે એટલા લેક્ચર તમે જોઈ શકો છો. કોર્સ ઓન પ્લેટફોર્મ. ફ્રેન્ડ, આ પ્લેટફોર્મ પર તમને કયા કોર્સિસ જોવા મળશે? તો એક તો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને છેલ્લે મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. અને બીજા સબ્જેક્ટ ઘણા છે કે જે અહીંયા હજુ તમને આપવામાં આવેલા નથી. હાઉ ટુ રજિસ્ટર ફોર અનએકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ. ફ્રેન્ડ, તમારે સબસ્ક્રિપ્શન કઈ રીતે મેળવવાનું છે? તો કે પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં કોર્સ સિલેક્ટ કરો જીપીએસસી. અહીંયા તમને 1 મંથ, 3 મંથ, 6 મંથ, 1 યર અને 2 યર વાળા પ્લાન જોવા મળે છે. ફ્રેન્ડ્સ, હવે એવું જ સજેસ્ટ કરશું કે કાં તો તમે 1 વર્ષ વાળો પ્લાન ખરીદો અને કાં તો 2 વર્ષ વાળો. જો ફ્રેન્ડ્સ, બહુ નોમિનલ રકમ છે, કારણ કે તમને ઓફલાઈનમાં આટલી ઓછી રકમમાં આટલું સારું ટીચિંગ કોઈ જગ્યાએ આપવામાં આવશે નહીં. એટલે જો તમે ઇકોનોમિકલી પણ તમને આ બહુ પરવડ છે. અને બીજું તો કે અમને અહીંયા એક જ સબ્જેક્ટની અલગ અલગ ફેકલ્ટી છે. એટલે જો તમે ઈચ્છો કે તમે જીપીએસસીની તૈયારી કરો છો તો 1 વર્ષ અથવા તો 2 વર્ષ વાળો પ્લાન લો. જો ક્લાસ 3ની તૈયારી કરો છો તો 6 મહિના અને 1 વર્ષ વાળો પ્લાન લો. કેમ કે આપણે બધાને ખબર છે ફ્રેન્ડ્સ કે ક્લાસ 3ની તૈયારી કરવા માટે ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગે છે અને જીપીએસસીની પ્રિપરેશન કરવા માટે ઓછામાં ઓછો 1 વર્ષનો તો ભોગ તમારે આપવો જ પડે છે. હવે 1 વર્ષ વાળો પ્લાન લેશો તો એની રકમ છે 7,000. પણ મારો કોડ છે રોહિણા10. આનો યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે અને માત્ર કેટલામાં મળશે? 6,300માં. એવી જ રીતે ફ્રેન્ડ્સ, જો તમે 2 વર્ષ વાળો પ્લાન ખરીદો એટલે કે 24 મહિના વાળો પ્લાન ખરીદો તો તમને 8400નો જે પ્લાન છે, મારો કોડ યુઝ કરો રોહિણા10, 10% ડિસ્કાઉન્ટ મેળશો તો એ માત્ર તમને કેટલામાં પડશે? 7,560માં. હવે ફ્રેન્ડ્સ, આપણે કાલે
બરોબર. સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, કે જે જીપીએસસી નો સિલેબસ ખોલશો અને સૌથી પહેલો ટોપિક આપેલો છે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર. આપણે ફ્રેન્ડ્સ કાલે એનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. કાલે જોયેલું કે ભાઈ સ્વતંત્રતા પહેલા કૃષિની સ્થિતિ, ઉદ્યોગની સ્થિતિ, વેપારની સ્થિતિ. એમાં કાલના ટોપિકમાં આપણે સ્વતંત્રતા પૂર્વે બરોબર ઉદ્યોગ, કૃષિની કૃષિની સ્થિતિ કેવી હતી એ આપણે જોયેલા છીએ. જો તમે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા કૃષિ ક્ષેત્ર, તો કે સ્વતંત્રતા પહેલા ભારતની કૃષિ ક્ષેત્ર કેવું હતું. હવે અંગ્રેજોની જ્યારે આવ્યા ભારતમાં, બરોબર, ભારતની દીવાની સત્તા જ્યારથી અંગ્રેજોને મળી ગઈ ત્યારથી એમને અંગ્રેજોનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર શું હતો કે કોઈ પણ ભોગે બ્રિટનનો વિકાસ કરો, પોતાના દેશનો વિકાસ કરો, એમાં ભારતની પ્રજાનું જે થવું હોય એ થાય, એ એમને જોવાનું હતું નહીં. અને એને કઈ નીતિ અપનાવી તો કે શોષણ કરો અને વિકાસ કરો, આવું આપણે કહી શકીએ ને. કારણ કે ભારતનું શું કર્યું? શોષણ, અને બ્રિટનનો શું કર્યો? વિકાસ. એટલે એને કર્યું હતું કે શોષણ કરીને પોતાના દેશનો વિકાસ કર્યો. તો એને સૌ પ્રથમ પહેલી પરિસ્થિતિ શું કરી? કૃષિ ક્ષેત્રે. શા માટે કૃષિ ક્ષેત્રે? તો કે એ સમયમાં દેશના 80 થી 85% લોકો ક્યાં વસવાસ કરતા? તો કે કૃષિ ક્ષેત્રમાં. બરોબર, 80 થી 85% લોકો કૃષિ પર નિર્ભર હતા, રોજગારીની દ્રષ્ટિએ, રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ. હવે તો સૌથી એ લોકોને જો આવક મેળવવાનો મોટો સ્ત્રોત હોય, ઇન્કમ મેળવવાનો મોટો સ્ત્રોત તો કયો હતો એમની પાસે? કૃષિ જ હતો. એટલે કર વ્યવસ્થામાં તો એના પહેલે શું કર્યું? કર વ્યવસ્થામાં ફેરફાર કરી. જો પેલા રાજા રજવાડા કર ઉઘરાવતા હતા, હાલની સરકાર પણ આપણી પાસેથી ટેક્સીસ લે છે, પણ એ કેટલો લે છે? તો કે જેથી કરીને એ સમાજલક્ષી કાર્ય કરવા માટે જ એ રકમનો ઉપયોગ કરી શકે. એમના માટે સરકારે પોતાના માટે ભેગી નથી કરતી કે રાજા રજવાડાઓ પોતાની ભોગવિલાસ માટે રૂપિયા ભેગા નહોતા કર્યા, પણ આ ટેક્સ શેના માટે ઉઘરાવતા હતા? તો કે પ્રજાને લગતું જ કલ્યાણલક્ષી કાર્ય કરવા માટે, કે પ્રજાના આર્થિક વિકાસ થાય, પ્રજાને રોડ રસ્તાઓની સગવડ મળે, પ્રજાને પાણીની સગવડ મળે, આવી અલગ અલગ આંતરમાળખાકીય સુવિધા આપવા માટે જ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો. પણ અંગ્રેજોને શું હતું? એ તો ભારતના લોકોનો વિકાસ થાય કે ન થાય, લોકોનું જીવન ધોરણ સુધરે કે ન સુધરે, એમની સાથે એમને કોઈ લેવા દેવા હતા નહીં. એટલે એને પહેલા શું કર્યું? કર વ્યવસ્થામાં ફેરફાર. કારણ કે જોવો, હજુ ભારતમાં અંગ્રેજોએ, બરોબર, આપણે કાલ જોઈ ગયા તો કે 1765માં બંગાળ, બિહાર અને ઓડિશા, બરોબર, આ ત્રણેયની સત્તા 1765માં એમને અંગ્રેજોને દીવાની સત્તા મળી હતી. બરોબર, કર ઉઘરાવવાની મહેસૂલી નાણાકીય સત્તા એમને 1765માં મળી ગઈ હતી. તો પેલી એમને રાજા રજવાડાઓ પાસેથી કઈ સત્તા મેળવી? તો કે મહેસૂલી વસૂલ કરવાની સત્તા. કે હવે ડાયરેક્ટ સરકાર પાસે જે ટેક્સ જમા કરાવતી હતી, પ્રજા રાજા રજવાડા પાસે ટેક્સ જમા કરાવતી હતી, હવે કોની પાસે કરાવશે? તો કે અંગ્રેજો પાસે. હવે આ સત્તા મળવાથી એનો મુખ્ય સ્ત્રોત કયો થઈ ગયો? કરનો. હવે જો આ તો શરૂઆત છે, હજી આ તો અમુક પ્રાંતો પર જ એમને જીત મેળવી હતી. હજી તો અંગ્રેજોને ભારતના બીજા ઘણા પ્રાંતો પર જીત મેળવી હતી. એના માટે એ લોકોને રૂપિયાની બહુ આવશ્યકતા હતી, બરોબર. એટલે એમને શું કર્યું? કર વ્યવહારમાં ફેરફાર કરી નાખ્યો કે મેક્સિમમ કર એ ઉઘરાવી શકે. તો એને 3 નીતિ લાવ્યા: મહેસૂલવાદી, રૈયતવાળી અને મહાલવાળી. બરોબર, આ ત્રણેય નીતિ લઈ આવ્યા. આ 3 કર સ્થિતિમાં ફેરફાર કર્યા, અને જેથી પ્રજા પાસેથી વધુ ને વધુ કર વસૂલ કર્યો અને લોકોનું શોષણ કરવામાં આવ્યું. પછી બીજું એને શું કર્યું? તો કે કૃષિનું વ્યાપારીકરણ. એટલે કૃષિ ક્ષેત્રે 2 મહત્વના ફેરફાર કરી નાખ્યા, એક તો કરમાં અને બીજું કૃષિનું વ્યાપારીકરણ કરી નાખ્યું. આપણા માટે કૃષિ શું હતી? તો આપણા માટે એક જીવાદોરી હતી. લોકોનું, ભારતના લોકોનું જીવન ધોરણ કૃષિ પર નિર્ભર હતું, નહીં કે એનો વેપારી મિનિંગ. બરોબર, અંગ્રેજોએ શું કર્યું? હા, એવું નહોતું કે ભારતમાં વેપારી ચીજવસ્તુ એટલે રોકડિયા પાકોનું ઉત્પાદન નહોતું થતું,
ખાદ્ય ચીજવસ્તુઓનું વધારે ઉત્પાદન થતું હતું, પોતાની જરૂરિયાત પૂરી થઈ જતી અને બાકીના ભાગ પર જ એ બરાબર આમનો રોકડિયા પાકોનું ઉત્પાદન કરતા. પણ હવે અંગ્રેજોએ શું કર્યું કે સૌથી વધારે કેનું ઉત્પાદન કરવાનું? રોકડિયા પાકોનું. હવે આજે આપણે અહીંયાથી ભણવાનું છે. કાલ આપણે આ 3 પરિસ્થિતિ જોઈ લીધી, મહેસૂલી, રૈયતવાડી અને મહાલવાડી. બરાબર. હવે આપણે આજે શું? કૃષિનું વ્યાપારીકરણ, ઉદ્યોગ ક્ષેત્ર અને વિદેશ વ્યાપાર. ચલો આપણે આગળ જોઈએ. બરાબર. તો અહીંયા શું થયું? કૃષિનું વ્યાપારીકરણ. કૃષિનું વ્યાપારીકરણ એટલે શું? તો કે ભારતમાં ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદનનું પ્રમાણ ઘટાડીને રોકડિયા પાકોના ઉત્પાદન માટે જો વધારે મહત્વ આપવામાં આવે તો એને શું કહેવાય? કૃષિનું વ્યાપારીકરણ. પહેલા એમની આપણે વ્યાખ્યા જોઈએ, જો અહીંયા આપેલી જ છે. વ્યાપારીકરણનો અર્થ શું છે? વ્યાપારી નફાને ધ્યાનમાં રાખીને બજારમાં રોકડિયા પાકોને મહત્વ આપવાને કૃષિનું વાણિજ્યકરણ કહેવામાં આવે છે. ભારતમાં પહેલા સૌથી વધારે ખાદ્ય ચીજવસ્તુનું ઉત્પાદન થતું હતું, જેના દ્વારા લોકોની જરૂરિયાતો પૂરી કરી શકાતી હતી. પણ એને બદલે શું કર્યું? તો કે રોકડિયા પાકોનું ઉત્પાદન કરો. કારણ તો કે રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવશે એટલે ડાયરેક્ટ એનું શું કરવું પડશે? વેચાણ. રોકડિયા પાકોનો ડાયરેક્ટ ઉપભોક્તા ઉપયોગ કરી શકતો નથી. રોકડિયા પાકોમાં ડાયરેક્ટ અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ તૈયાર થતી નથી. રોકડિયા પાકોમાં મોસ્ટલી ઉદ્યોગોને લગતો કાચો માલ મળી રહે છે. એટલે ફરીથી આપણે જોઈએ, કૃષિના વ્યાપારીકરણનો અર્થ શું છે? તો કે વ્યાપારી નફાને ધ્યાનમાં રાખીને બજારમાં રોકડિયા પાકોને મહત્વ આપવાનું કૃષિને શું કહેશું? વાણિજ્યકરણ. વ્યાખ્યા યાદ રહે તો કે ખાદ્ય ચીજવસ્તુનું ઘટાડીને પણ એમ કીધું છે કે વેપારી નફાને ધ્યાનમાં રાખીને બજારમાં રોકડિયા પાકોને શું કરવામાં આવશે? વધારે મહત્વ. એના પછી છે અંગ્રેજી વેપારી. અંગ્રેજી વેપારી શું કરતા? તો કે ખેડૂતોને અગાઉથી જ એક ધનરાશિ આપી દેતા હતા. ખેડૂતોને અગાઉથી જ એક ચોક્કસ રકમ આપી દેતા હતા કે અને એમાં એક સમજૂતી ખેડૂત સાથે થતી. અંગ્રેજી વેપારી અને ખેડૂત સાથે અંગ્રેજ વેપારી અગાઉ જ ખેડૂતોને એક ચોક્કસ રકમ આપી દેતી અને અગાઉ જ એમની પાસે શું કહેશું આપણે કે એક સમજૂતી થઈ જતી હતી કે તમારે જમીનના ચોક્કસ આ ભાગ ઉપર તો તમારે રોકડિયા પાકો જ વાવવા પડશે. એનું આપણે એક ઉદાહરણ લઈ શકીએ છીએ. બરોબર. બંગાળમાં કીધું છે કે ભાઈ ચંપારણમાં 1/3 જમીનના ભાગ પર માત્ર ને માત્ર કેનું ઉત્પાદન કરવાનું? રોકડિયા. આ જે શરૂઆતમાં આવું હતું, ધીરે ધીરે આગળ વધ્યું ત્યારે તો 80% અને 90% જમીન પર કોનું ઉત્પાદન કરવામાં આવતું હતું? રોકડિયા. હવે રોકડિયા પાકોનું ઉત્પાદન થશે પણ એનું પાછી ખરીદી કોણ કરતા હતા? એનો કમ્પલસરી નિકાસ ક્યાં કરવાનો રહેતો હતો? તો કે બ્રિટનમાં. સૌથી વધારે નિકાસ ત્રીજા ભાગનો નિકાસ બ્રિટનમાં થતો. એક ભાગનો નિકાસ જ બીજા દેશમાં થતો હતો. પણ બ્રિટન તો શું કરતી હતી કે બહુ ઓછી કિંમત આપતી હતી. બરાબર. જે વસ્તુ અહીંયા તમે બીજે 100 રૂપિયાની વેચી શકો છો એ જ વસ્તુ બ્રિટન છે એ 30 રૂપિયા કે 40 રૂપિયામાં ખરીદે. જો આ એક એક્ઝામ્પલ છે, ફિક્સ વાત નથી કે જે બહાર તમે 100 રૂપિયાની ખરીદો છો અને માત્ર તમને 30માં ને 40માં તમારી પાસેથી ખરીદવામાં આવે છે. અહીંયા 100માં મળતા હતા વેચાણ કરીને, અહીંયા માત્ર 30-40 રૂપિયા મળશે. હવે જો 100 રૂપિયા મળતા હોય તો એ પછી ફરીથી એ ખેડૂત જમીન ઉપર વધારે ધ્યાન આપી શકે કે 30-40? 100%. જેમ વધારે ને રકમ મળશે એમ ખેતી ક્ષેત્રે એ વધારે રોકાણ કરી શકશે. બરાબર. ખેતીની એક ઉત્પાદન ક્ષમતા વધારી શકશે, ખેતીમાં સુધારો લાવી શકશે, ખેડૂતોનું જીવન ધોરણ સુધરશે. પણ અહીંયા તો એવું કંઈ થતું જ નહોતું. એટલે પહેલા શું કીધું છે? વ્યાપારીકરણનો અર્થ એટલે શું? તો કે વેપારી નફાને ધ્યાનમાં રાખીને બજારમાં કયા પાકોને મહત્વ આપવામાં આવે? રોકડિયા પાકોને. એને શું કહેવાય? કૃષિનું વેપારીકરણ. બીજું કીધું તો કે અંગ્રેજો પહેલેથી જ શું કરી લેતા હતા? ખેડૂતોને ચોક્કસ વાવેતર પહેલા ચોક્કસ રકમ આપી દેતા હતા અને કહેતા હતા કે ભાઈ આટલા ભાગ ઉપર તમારે રોકડિયા પાકનું જ ઉત્પાદન કરવું પડશે. રોકડિયા પાકો એટલે કેવા કહી શકીએ આપણે? તો કે ચા છે, કોફી છે,
ખાંડ છે, બરાબર, આવા જે બધા ઉદ્યોગો છે, ગળી છે, આવા બધી વસ્તુઓનો કોને વધારે ઉપયોગ થતો હતો કે બ્રિટનના લોકોને. અને કપાસ, ખાસ કરીને કપાસ, કારણ કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને સૌથી વધારે કેની જરૂર પડી? રૂની. તો રૂ માટે કેનું ઉત્પાદન કરવામાં આવશે? કપાસ. એટલે આ બધા રોકડિયા પાકો છે કે જેનો ડાયરેક્ટ તમે તમારા ભરણ પોષણ માટે ઉપયોગ કરી શકતા નથી. એટલે આવા પાકો માટે અગાઉથી જ ખેડૂતોને ધનરાશિ આપી દેવામાં આવતી. હવે તમને જો ચોક્કસ રકમ અગાઉ મળી ગઈ હોય અને તમને રકમ લઈ લ્યો અને પછી એ વાવેતર ન ગણાવ તો એ તમે એક ગુનો ગણાતો હતો. કારણ કે એ તો સિમ્પલ વસ્તુ છે કે અંગ્રેજો પહેલા રકમ આપી દેતા હતા અને જો પછી એટલા ભાગમાં વસ્તુનું ઉત્પાદન ન કરવામાં આવે તો એ ગુનેગાર સાબિત થતા હતા. વધારે ને વધારે મહેસૂલી કરની પ્રાપ્તિ અને ખેડૂતોને મહેસૂલ ચૂકવવા માટે સક્ષમ બનાવવા માટે. વધારે ને વધારે કેની પ્રાપ્તિ થઈ શકે? તો કે મહેસૂલી કરની. ખેડૂતોને મહેસૂલ ચૂકવવા માટે સક્ષમ બનાવવા માટે. ભાઈ જો પેલા ખાદ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હતા ખેડૂતો, તો પોતાના ઘર વપરાશ માટે સંગ્રહ કરીને રાખતા હતા. એનું વેચાણ ઓછા પાયે થતું હતું અને અથવા તો થતું તો એ સાટા પદ્ધતિથી થતું હતું, જેની એના બદલામાં એને કોઈ ચોક્કસ રકમ મળતી ન હતી અને જેથી કરીને એ સમયસર મહેસૂલ ચૂકવી શકતા ન હતા. એટલે શું કીધું કે રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે થાય તો એનામાંથી સરકાર મહેસૂલ વધારે વસૂલ કરી શકે અને વેચાણ તો ખરીદવાનું તો કોણ છે? અંગ્રેજો જ છે. એટલે ડાયરેક્ટ એ કર વસૂલ કરી શકે. એટલે એનો મુખ્ય ઉદ્દેશ પણ મુખ્ય ઉદ્દેશમાંનો એક ઉદ્દેશ્ય હતો કે મહેસૂલ વસૂલવા માટે. હવે જોવો 1850માં જો વેપારીકરણ થવા પાછળનું અવ્વલ નંબરનું રીઝન છે, આ મુખ્ય કારણ ગણાવી શકીએ તો કે 1850માં ઔદ્યોગિક ક્રાંતિ થતા બ્રિટનના ઉદ્યોગોએ જરૂરી કાચા માલની પૂર્તિ કરવા માટે વધારે રોકડિયા પાકોનું ઉત્પાદન કરવું. ખાદ્ય ચીજ વસ્તુઓને બદલે જો 1850માં બરોબર બ્રિટનમાં શું થઈ છે તો કે ઔદ્યોગિક ક્રાંતિ. હવે ઔદ્યોગિક ક્રાંતિ થાય તો ત્યાં શું આવે? મશીનો. પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌથી પહેલા કેની જરૂર પડે? કાચા માલની. તો કાચો માલ તો કોની પાસે હતો? તો કે ભારત પાસે. તો એનું ઉત્પાદન પણ કોની પાસે કરાવવામાં આવતું હતું? ભારત પાસે. ભારતના ખેડૂતો દ્વારા મેક્સિમમ એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરો કે જે ચીજ વસ્તુઓ બ્રિટનના ઉદ્યોગોને કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકે. બરાબર. એટલે આ એક નીતિને કારણે અહીંયા ખાદ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું. લોકોની ભરપોરની અનાજની શોર્ટેજ દિવસે ને દિવસે વધવા લાગી અને ભારત અહીંયા શું કરતું? કાપડ છે, ચા, કોફી, ખાંડ, ગળી આ બધાનો ઉત્પાદન. જો 1850માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને એટલે સૌથી મોટી ક્રાંતિ કયા ક્ષેત્રે આવી? તો કે કાપડ ઉદ્યોગમાં. હવે કાપડ ઉદ્યોગ માટે સૌથી પહેલા જરૂર કોની પડે? કપાસની. કપાસનું સારામાં સારું ઉત્પાદન ક્યાં થતું હતું? ભારતમાં. તો ભારતના લોકો પાસેથી બહુ નીચા ભાવે વસ્તુ ખરીદતા હતા. એટલે ભારતના લોકો મહેનત પુષ્કળ કરતા હતા પણ પ્રમાણમાં એને એટલી ઇન્કમ મળતી ન હતી. હવે એને એટલી પણ ઇન્કમ નહોતી મળતી કે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે. જો પોતાના કુટુંબનું જ ગુજરાન ન ચલાવી શકતા હોય તો ખેતી પાછળ એ ખર્ચ કરવાના છે નહીં. એટલે દિવસે ને દિવસે ભારતની ખેતી નબળી પડતી ગઈ. હવે આના લીધે શું થયું તો કે બ્રિટિશ ભારતમાં દુકાળની પરિસ્થિતિ કઈ જોવા મળી? દુકાળ આવવાના બે કારણો કયા? તો પહેલા તો કીધું કે વધારે કરને કારણે. અહીંયા શું છે? રણને કારણે નહીં, કરને કારણે. અહીંયા લખેલું જ છે નીચે કે વધારે કરને કારણે ખેડૂતોએ ખેતીમાંથી રસ ઓછો થવા લાગ્યો અને કૃષિ ઉત્પાદન ઘટ્યું. હવે તમારી પાસેથી જો તમે ઉત્પાદન કરો છો અને એના બદલામાં તમને કોઈ જ ફાયદો ન થતો હોય તો તમે ઉત્પાદન કરવાનું શું કરી દેશો? બંધ. તમે ખોટ ખાઈને ક્યારેય ધંધો વેપાર કરવાના છો નહીં. હવે અહીંયા તો ભારતના ખેડૂતોએ તો બહુ લાંબો સમય કર્યો પણ પછી ઉલટાનું એનું જ શોષણ થતું હતું અને વધારે કર વસૂલ કરવાને કારણે હવે જો પરિસ્થિતિ કેવી આવી? અહીંયા આ મહેસૂલવાદીને એ બધી નીતિ અપનાવી ને
એટલે પરિસ્થિતિ કેવી જોવા મળી કે પહેલા તો જમીનના ભાગ પડે કે એક વ્યક્તિ છે એમને 3 સંતાન છે તો ત્રણેયને જમીન મળશે. હવે આના કારણે જમીનની ઉત્પાદકતા શું થશે? ઘટશે. ઉત્પાદકતા ઘટી, પણ ભારતના લોકો પાસેથી તો કર તો જેટલી રકમ ચોક્કસ હતી એટલી વસૂલ કરવામાં આવતી જ હતી. ઉત્પાદકતા ઘટી તો એની પાસે ખેડૂત પાસે આવક થઈ નહીં, એટલે ખેડૂતોએ શું કર્યું? કર જ કરવા લાગ્યા. જમીનદારો પાસે, સાહુકારો પાસેથી રકમ ઉછીની લેવા માંડ્યા, પણ ઉત્પાદકતા ઓછી હોવાને કારણે એને સમયસર રકમ ચૂકવી શક્યા નહીં, એટલે એને જમીન શું કરવી પડી? જતી કરવી પડી. હવે જમીન જતી કરવી પડી એટલે ખેડૂતો કેવા બન્યા? જમીન વિહોણા. હવે આ જમીન વિહોણા ખેડૂતોને કારણે ભારતમાં ખેડૂતો કોઈ પ્રકારની રોજગારી અને કોઈ પ્રકારની આવકના સ્ત્રોત એમની પાસે બચ્યા ન હતા. હવે બીજી પરિસ્થિતિ શું જોવા મળી? કૃષિનું વ્યાપારીકરણ. આપણે આગલો જ હમણાં જ પોઈન્ટ જોયો કે કૃષિનું વેપારીકરણ થયું, અને આના લીધે પણ શું થયું કે પોતાની જીવન જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ન થઈ શકતા લોકોનું જીવન ધોરણ ખૂબ નીચે ગયું. એટલે ભારતમાં દુકાળ પડવાના આ 2 કારણો પણ ગણાવી શકાય છે. ભારતમાં બહુ બધા દુકાળ પડી ગયા છે. શરૂઆત થઈ હતી 1769 થી 70માં. તો શરૂઆતમાં બંગાળ, બિહાર અને ઓડિશા ઉપર અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપ્યું હતું, અને જ્યારે 69-70નો દુકાળ પડ્યો ત્યારે બંગાળ, બિહાર અને ઓડિશાની 1/3 ભાગની વસ્તી સાફ થઈ ગઈ હતી. હવે આના કારણે પછી એવા તો બહુ બધા દુકાળ થઈ ગયા. અંગ્રેજોના શાસન સુધીમાં 30 દુકાળ પડી ગયા છે ટોટલ, પણ એમાં દુકાળની પરિસ્થિતિ આવતી છતાં પણ કૃષિએ તો ખેડૂતોએ તો કર આપવું જ પડતું હતું. હવે આના કારણે કઈ પરિસ્થિતિ જોવા મળે? તો કે ભાઈ ખેડૂતોને માથે તો દિવસે ને દિવસે બોજ વધતો જતો હતો. એના પછી સૌથી મોટો દુકાળ ક્યારે પડ્યો? તો 1943માં. આવા સમયમાં તો બંગાળની પૂરેપૂરી વસ્તી ઉત્તર ભારતના રાજ્યો તરફ જવા લાગી. બંગાળ, બિહાર અને ઓડિશામાં તો રહેવા જેવી પરિસ્થિતિ રહી જ નહોતી, કારણ કે અંગ્રેજોથી જેટલું થતું હતું એટલું શોષણ કરી લીધું હતું. એટલે આ કારણો હતા. એના પછી આગળ આપણે જોઈએ ઉદ્યોગની સ્થિતિ. આપણે આગળ જોઈ ગયા કૃષિની સ્થિતિ, બરાબર. કૃષિનું શોષણ કઈ રીતે કર્યું? હવે જોઈએ કે સ્વતંત્રતા પહેલા ભારતમાં ઉદ્યોગની સ્થિતિ કેવી હતી? અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને કારણે હસ્તઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો તો ભાંગી પડ્યા. હવે કૃષિને લગતા હસ્તઉદ્યોગો હતા, બરાબર, કે અહીંયા ચીજવસ્તુનું ઉત્પાદન કરવા આવતું, અને ભારત વિશ્વમાં ભારત સૌથી મોટી ઇકોનોમી હતી. શું હતી? સૌથી મોટી ઇકોનોમી હતી. ભારતના દેશનું નિકાસનું પ્રમાણ વિદેશોમાં બહુ જ હતું, જેથી કરીને ભારતને આવક બહુ સારી થતી હતી, અને ભારતના લોકોનું જીવન ધોરણ કેવું હતું? ખૂબ જ સારું હતું. પણ હવે પરિસ્થિતિ કેવી આવી કે કૃષિનું વેપારીકરણ કરવામાં આવ્યું, અને ભારતમાં તો હસ્તઉદ્યોગો હતા, એને બદલે હવે બ્રિટનમાં શું આવી ગયા? મશીનરી. આ મશીનરી આવવાને કારણે ભારતના લોકોનું શોષણ થવાનું લાગ્યું, કારણ કે કૃષિમાં જે કંઈ કાચા માલનું ઉત્પાદન થતું હતું એ બધી જ વસ્તુઓનો નિકાસ તો ક્યાં થઈ જતો હતો? બ્રિટનમાં. અને બ્રિટનમાં એ કાચા માલ દ્વારા તૈયાર વસ્તુ બનાવવામાં આવતી હતી, અને એ જ તૈયાર વસ્તુ ફરીથી ક્યાં વેચાણ કરવામાં આવતી હતી? તો કે ભારતમાં, કારણ કે એ સમયમાં ભારતે વિશ્વની બેસ્ટ ઇકોનોમી હતી. ભારતે વિશ્વનું સૌથી મોટું માર્કેટ હતું, કે જેથી કરીને અહીંયા વેચાણ કરી શકાય. હવે અંગ્રેજોની આ આર્થિક શોષણની નીતિને કારણે જે હસ્તઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો હતા એ તો ભાંગી ગયા, કારણ કે ભારતમાં આના વેચાણ થવાને બદલે બ્રિટનમાં આવેલી જે ચીજવસ્તુઓ છે એનું વેચાણનું પ્રમાણ વધ્યું. આમ પરંપરાગત ઉદ્યોગોનો વિનાશ અને આધુનિક ઉદ્યોગોની શરૂઆત ન થવાને કારણે ભારતભરમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધવા લાગ્યું. હવે જો કઈ પરિસ્થિતિ આવી? આ નાના પાયાના ઉદ્યોગો છે, બરોબર, ગૃહ ઉદ્યોગો છે, આનો તો વિનાશ થયો. હવે આ વિનાશ થયો વાંધો નહીં, પણ એની સામે નવા ઉદ્યોગોની તો સ્થાપના થવી જોઈએ ને. યાંત્રિક ઉદ્યોગો, મશીનો દ્વારા ઉત્પાદન થતા ચીજવસ્તુનું તો ઉત્પાદન
સ્થાપના થવી જોઈએ, પણ ભારતમાં એ પણ ન થયું. એટલે જે ઉદ્યોગો હતા, રોજગારીના સ્ત્રોત હતા, એ બધા તો બંધ થઈ ગયા. નવા રોજગારીના સ્ત્રોત ઊભા ન થયા, એટલે ભારતમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ શું થયું? વધ્યું. ભારતમાં વિઔદ્યોગીકરણ થવાના ઉદ્દેશ્ય એક એ પણ છે કે ભારતમાં માત્ર કાચા માલનું જ ઉત્પાદન, વેચાણ અને નિકાસ થાય. બ્રિટનમાં તૈયાર ચીજવસ્તુઓનું ભારતમાં વેચાણ થતું. ભારતમાં તૈયાર ચીજવસ્તુનું વેચાણ થતું જ નહોતું, કારણ કે કાચા માલનું જ વેચાણ થતું હતું. અને એ ક્યાં લઈ જતું હતું? ડાયરેક્ટ બ્રિટન. અને બ્રિટનને બહુ સસ્તા ભાવે અહીંયાથી લઈ જતા હતા. અને ફરીથી એ તૈયાર થયેલી ચીજવસ્તુના ભાવ બહુ ઊંચા રાખવામાં આવતા અને એનું ભારતમાં વેચાણ કરવામાં આવતું હતું. એટલે પરિસ્થિતિ કેવી બની કે ભારત પાસેથી બહુ ઓછા ભાવેથી કાચો માલ લઈ ગયા અને તૈયાર વસ્તુ બહુ મોટા ભાવેથી વેચવામાં આવી. એટલે ભારતના લોકો પર બોજ દિવસે ને દિવસે વધવા લાગ્યો. સૌથી વિઔદ્યોગીકરણ કરવા પાછળનો સૌથી મુખ્ય ઉદ્દેશ્ય આ જ હતો. એના પછી આપણે જોઈએ તો કે 19મી સદીમાં ભારતમાં ઉદ્યોગોની શરૂઆત પછી તો અંગ્રેજો હતા અને અંગ્રેજો સામે ધીરે ધીરે ભારતના લોકોએ બળવા શરૂ કરી દીધા હતા. કારણ કે ભારતના લોકોને ખબર પડી હતી કે અહીંયા તો ભાઈ ભારતનું ભરપૂર શોષણ કરવામાં આવે છે. એટલે આવી પરિસ્થિતિને કારણે પછી ધીરે ધીરે ભારતમાં ઉદ્યોગોની પણ શરૂઆત થઈ. ભારતના લોકો દ્વારા પોતાના ઉદ્યોગ નાખવા લાગ્યા. તો જુઓ, 1854માં મુંબઈમાં સુતરાઉ કાપડની સ્થાપના થઈ. 1870માં પોલાદની સ્થાપના થઈ, લોખંડ પોલાદ. જો આ બધા ઉદ્યોગો છે ને એ બેઝ કહેવાય. કારણ કે જો આ ઉદ્યોગો દ્વારા ચીજવસ્તુનું ઉત્પાદન નહીં થાય, લોખંડ પોલાદનું ઉત્પાદન નહીં થાય, તો મશીનરી નહીં બને. મશીનરી નહીં બને તો જે મશીનરી દ્વારા જે તૈયાર ચીજવસ્તુનું ઉત્પાદન કરવાનું છે એ થઈ શકવાનું છે નહીં. ત્યારબાદ 1907માં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે 1907માં કેની સ્થાપના કરવામાં આવેલી હતી? ટિસ્કો કંપની. કોના દ્વારા? જમશેદપુરમાં જમશેદજી ટાટા દ્વારા ટિસ્કો કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. એના પછી જોઈએ એનું પૂરું નામ શું છે તો કે ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. એના પછી 1904માં રાનીપટમાં સિમેન્ટની સ્થાપના થઈ. તો પણ શરૂઆતના વર્ષોમાં ભારતમાં યાંત્રિક ઉદ્યોગોની હંમેશાને માટે શું રહી? અછત. ભારત વિશ્વના બીજા દેશો જેટલો ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરી શક્યું નહોતું. તો આ હતી ભારતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં ઉદ્યોગોનું શોષણ. એના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ હવે તમે એક વસ્તુ ખાસ સમજી લો. હવે આ જ ચીજવસ્તુઓનું વિશ્વના બીજા દેશોમાં શું કરવામાં આવતું હતું? વેચાણ કરવામાં આવતું હતું. હવે જો અહીંયા એક ટ્રાયેંગલ હતું. 3 તમને એક્ઝામ્પલ આપું છું, બરાબર? 3 એક્ઝામ્પલ આપું છું તમને કે ધરી લો કે આ છે બ્રિટન, આ છે ભારત, આ છે ચીન. હવે ભારત શું કરતું હતું? જે કાંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે ને બધા દેશોને શું કરતું હતું? નિકાસ કરતું હતું, ડાયરેક્ટ નિકાસ કરતું હતું. પણ હવે અંગ્રેજોએ શું કર્યું? અહીંયા તો ચીજવસ્તુનો ઉદ્યોગો તો દ્વારા તો કોઈ ચીજવસ્તુનું તૈયાર ચીજવસ્તુનું તો ઉત્પાદન કરતું બંધ થઈ ગયું. હવે થયું કેવું? ભારતમાંથી કાચો માલ કોના પાસે જવા માંડ્યો? બ્રિટન પાસે. તો બ્રિટને શું કર્યું? તૈયાર ચીજવસ્તુનું ઉત્પાદન વિશ્વના બીજા દેશોમાં કરવા લાગ્યા. એટલે ભરપૂર પ્રમાણમાં બ્રિટન આવક કરતું થઈ ગયું હતું. કેમ કે એને તો જે કાચો માલ મળ્યો એ બહુ ઓછા રકમમાં મળ્યો હતો અને એનું વેચાણ બહુ મોટા પાયે કરવામાં આવતું હતું. એટલે વિશ્વના દેશો દ્વારા બ્રિટનને બહુ બધી આવકો થતી હતી. હવે ફ્રેન્ડ્સ આપણે આજે ભણ્યા ટોટલ કૃષિનું વ્યાપારીકરણ, ઉદ્યોગની સ્થિતિ અને વિદેશ વ્યાપારની સ્થિતિ. હવે આજે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થવ્યવસ્થાનો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો એની પહેલા આપણે કાલે ભણી ગયેલા જે ટોપિક છે એ ટોપિકનું આપણે રિવિઝન કરીએ. એની પહેલા હું ફ્રેન્ડ્સ તમને કહું કે જો તમને કંઈ ન સમજાતું હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને મારી ટેલિગ્રામ ચેનલ છે રોહિણા શીલુ @અનએકેડમી, બરાબર? તો ફ્રેન્ડ્સ તમે રોહિણા શીલુ @અનએકેડમી સાથે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો.
જેથી તમને મારે ઇકોનોમિક રિલેટેડ બધી જ PDF મળતી રહે. અને ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ એ છે કે તમને હવેથી કાલનો લેક્ચર હશે એ તમને લાઈવ આવશે. અને કાલના લેક્ચર માટે કાલ તો તમારો 6 વાગે જ લેક્ચર હશે, પણ પરમ દિવસ એટલે કે 3/6/2020 હવેથી લાઈવ લેક્ચર લેવામાં આવશે. આ તમારા રેકોર્ડિંગ લેક્ચર મૂકવામાં આવતા હતા. લાઈવ લેક્ચરમાં તમને હું ભણાવતી જઈશ. ત્યારે ને ત્યારે જો તમને ન સમજાય કાંઈ તો મને તમને પ્રશ્ન પૂછી શકો છો, ક્વેરી સોલ્વ કરી શકો છો. અને મોર્નિંગમાં મારો ટાઈમ મોર્નિંગમાં રહેશે 8:30નો. ક્યારે? તો કે મોર્નિંગમાં ફૂલ સ્ફૂર્તિ સાથે દિવસની શરૂઆત આપણામાં ઉઠતાની સાથે ભરપૂર એનર્જી હોય છે. આ એનર્જીની શરૂઆત આપણે ઇકોનોમિક વિષય સાથે મોર્નિંગમાં કરશું. તો ફ્રેન્ડ્સ, ખાસ નોંધ કરજો, તમારા ફ્રેન્ડ્સને આપણા લેક્ચરની લિંક શેર કરતા રહેજો, જેથી કરીને એને પણ જીપીએસસી કે ક્લાસ 3ની એક્ઝામ માટે આ બહુ મહત્વ છે. અને મેં એક વસ્તુ નોટ કરી છે, મોસ્ટલી ઇકોનોમી એવા જ વિદ્યાર્થીઓ ભણે છે કે જીપીએસસી 1-2ની તૈયારી કરતા હોય. ફ્રેન્ડ્સ, એવું નથી. ક્લાસ 3ની એક્ઝામ લ્યો તમે, આ STI છે, બરોબર, અકાઉન્ટન્ટ છે, હમણાં આવશે એક્ઝામ, પછી સબ અકાઉન્ટન્ટ છે, નાયબ મામલતદાર છે. આ બધી એક્ઝામ છે ક્લાસ 3ની જ એક્ઝામ કહેવામાં આવે છે. અને આના સિવાય પણ બિન સચિવાલયની ક્લાર્કની એક્ઝામ છે. આ બધી જ એક્ઝામમાં તમને ઇકોનોમીનું વેઇટેજ દિવસે ને દિવસે વધતું જાય છે. જો તમારે બાકીના લોકોથી અલગ પડવું હોય તો તમારે ઇકોનોમિકનો સબ્જેક્ટ તૈયાર કરવો પડશે. અને જલ્દી ને જલ્દી તમે એક્ઝામ ક્રેક કરી શકશો. એટલે ફ્રેન્ડ્સ, મારું એવું કહેવું છે કે તમે મારી ટેલિગ્રામ ચેનલ રોહિણા સિલુ @unacademy જોઈન્ટ કરો, બરાબર, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને બધા જ લેક્ચરો ત્યાં પ્રોવાઈડ થઈ શકે. અહીંયા ભૂસાઈ ગયું, ફરીથી લખી લઉં છું, લખી આપું છું, રોહિણા સિલુ. અનએકેડમી અમારી ટેલિગ્રામ ચેનલનું નામ છે. તમે એમાં સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર મારા લેક્ચરની માહિતી મળતી રહે. ફરી એકવાર કહું છું કે આપણે કાલ નહીં અને પરમ દિવસથી લાઈવ લેક્ચરમાં રહેશું. અને એનો મારો ટાઈમ રહેશે હવેથી કાયમી માટે 8:30 વાગે શરૂઆતમાં. ભરપૂર એનર્જીની સાથે બુક પેન લઈને મારા લેક્ચર માટે હવે ડેઈલી તમે 8:30 વાગે તૈયાર થઈ જજો. હવે આપણે આગળ ભણી લીધી, પહેલો જ ટોપિક ભણ્યા કે કૃષિ કર વ્યવસ્થામાં પરિવર્તન. એનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તો કે કૃષિ કર વ્યવસ્થામાં 3 પ્રકારના ફેરફાર લાવ્યા હતા, બરોબર. એક તો જમીનદારી પ્રથા, બીજું રૈયતવાડી, અને ત્રીજું હતું મહાલવાદી, બરોબર. હવે આ ત્રણેયને આપણે આજે તફાવત સ્વરૂપે ભણશું, જેથી કરી તમને સરળતાથી યાદ રહી જાય. હવે જો ફ્રેન્ડ્સ, તો કે જ્યારે 1765માં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા અંગ્રેજોને મળી ગઈ, ત્યારથી એને કર વ્યવસ્થામાં પરિવર્તન લાવ્યા. કયા 3? તો કે જમીનદારી, રૈયતવાડી અને મહાલવાદી. હવે જમીનદારી વ્યવસ્થા આપણે પહેલા જોઈએ. તો કે જમીનદારી વ્યવસ્થા લાગુ ક્યારે કરવામાં આવી હતી? તો કે 1793માં, બરોબર. રૈયતવાડી વ્યવસ્થા ક્યારે લાગુ કરવામાં આવી હતી? 1820માં. અને મહાલવાદી વ્યવસ્થા છે ક્યારે લાગુ કરવામાં આવી હતી? 1822માં. કોના દ્વારા લાગુ કરવામાં આવેલી હતી? તો કે અહીંયા છે કોર્નવાલિસ દ્વારા. અહીંયા 2 વ્યક્તિ હતા, થોમસ મુનરો અને બીજું છે કેપ્ટન રીડ. અને અહીંયા કોણ હતું? તો કે સર લોર્ડ હેસ્ટિંગ દ્વારા, બરોબર. જો મહાલવાદી અર્થવ્યવસ્થામાં 2 પ્રશ્ન પૂછાઈ શકે. એક તો 1819માં હાલ્ટન મેકેન્ઝી આના દ્વારા ખ્યાલ આપવામાં આવેલો હતો. અને 1822માં લોર્ડ હેસ્ટિંગ દ્વારા આને લાગુ પાડી દેવામાં આવી હતી. એટલે ફરીથી યાદ કરો, જમીનદારી વ્યવસ્થા 1793માં કોર્નવાલિસ દ્વારા લાગુ પાડવામાં આવી હતી. રૈયતવાડી વ્યવસ્થા 1820માં
ટોમસ મુનરો અને કેપ્ટન રીડ દ્વારા, અને મહાલવાદી વ્યવસ્થા છે 1822માં લોર્ડ હેસ્ટિંગ દ્વારા લાગુ પાડવામાં આવી હતી અને એનો ખ્યાલ આપ્યો તો હાર્ડ મેકેન્જીએ. બરોબર. એમના પછી જોઈએ તો કે જમીનદારી પ્રથામાં માલિક કોણ હતો? જમીનના માલિક કોને બનાવવામાં આવતા હતા? તો કે જમીનદારોને. જ્યારે અહીંયા રૈયતવાડી વ્યવસ્થામાં તો કે ડાયરેક્ટ ખેડૂતોને, અને અહીંયા તો પણ માલિક કોણ રહેતું હતું? ખેડૂત જ રહેતા હતા. જમીનદારી વ્યવસ્થામાં શું હતું? તો કે ભાઈ કોઈ એક જમીનદાર છે, એ જમીનદાર દ્વારા પૂરા એક મહોલ્લાની કે જે કંઈ હોય એના જમીનદારો દ્વારા ખેડૂતો પાસેથી કર વસૂલ કરવામાં આવતો હતો, અને જમીનદાર કોની પાસે જમા કરવા જતો હતો? અંગ્રેજો પાસે. એટલે કે ખેડૂતો પાસેથી કર વસૂલ કરવાની સત્તા જમીનદારીને હતી, અને જમીનદારોને સમયસર જે નિયત સમય નક્કી કરેલ છે એ નિયત સમયમાં અંગ્રેજ પાસે જમા કરાવવી પડતી હતી. રૈયતવાડી વ્યવસ્થામાં શું હતી? રૈયત એટલે ખેડૂત. અહીંયા ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા. ખેડૂતો ડાયરેક્ટ જ શું કરતા હતા? તો કે અંગ્રેજોને કર જમા કરાવતા હતા. અને એવી જ રીતે મહાલવાદી વ્યવસ્થામાં શું કર્યું? તો કે અહીંયા ખેડૂતોના માલિક તો ખેડૂતને જ રહ્યો જમીનનો, પણ ધારી લો કે કોઈ એક ગામડું છે, એ ગામડાનો કોઈ એક મુખી હોય, એટલે અમુક સંગઠનો વચ્ચે, અમુક સમૂહની વચ્ચે એક મુખીની નિમણૂક કરવામાં આવતી હતી, અને એ મુખી એ બધા જ વ્યક્તિ પાસેથી કર વસૂલ કરીને સરકારને જમા કરતી હતી. એક્ઝામ્પલ લઈએ આપણે તો કે ગ્રામીણ વિસ્તારમાં આપણો મુખી ગામડાના કોણ ગણીએ? સરપંચ. એવી જ રીતે દરેક ગામડે કોઈ એક મુખી હોય કે ગામના લોકો એના સલાહ સૂચન માનતા હોય અને ગામડા લોકોને કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે એમની મદદ કરતા હોય. 3 વસ્તુ યાદ રહે. જમીનદારી 1793 કોર્નવોલિસ દ્વારા લાગુ પાડવામાં આવી. તેના માલિક પણ જમીનદાર હતા, અને એમાં કર વસૂલ કરવાની સત્તા જમીનદારોની હતી, અને જમા કોની પાસે કરાવવું પડતું હતું? અંગ્રેજો દ્વારા. રૈયતવાડી વ્યવસ્થામાં મુખ્ય સ્થાન ઉપર ખેડૂતો છે, અને એમને 1820માં લાગુ પાડવામાં આવી હતી ટોમસ મુનરો અને કેપ્ટન રીડ દ્વારા. ત્યારબાદ મહાલવાદી વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો તો હાર્ટ મેકન્સીએ, અને લાગુ પાડવામાં આવી હતી લોર્ડ હેસ્ટિંગ દ્વારા 1922માં. બરોબર. અહીંયા વસૂલ કરવાની સત્તા મુખીની હતી. એના પછી જોઈએ ફ્રેન્ડ્સ આપણે તો કે જમીનદારોએ જમીન સમયસર જમા કરાવવા, ખેડૂતોને કર સમયસર અંગ્રેજોને જમા કરાવવા માટે સૂર્યાસ્તનો નિયમ લાગુ પાડ્યો હતો કે ધારી લો કે જે તારીખ આપેલી છે એ તારીખના સૂર્યાસ્ત થાય એ પહેલા આ જમીનદારોએ જમીન કર છે અંગ્રેજોને જમા કરાવવામાં આવતો હતો, અને જો એ જમા ન કરાવે તો એની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. એના પછી જોઈએ આપણે રૈયતવાડી વ્યવસ્થા. રૈયતવાડી વ્યવસ્થામાં શું હતું? તો કે રૈયતવાડી વ્યવસ્થા સૌપ્રથમ ક્યાં લાગુ પાડવામાં આવેલી હતી? તો કે તમિલનાડુમાં, એટલે કે દક્ષિણ ભારતમાં સૌપ્રથમ તમિલનાડુમાં લાગુ પાડવામાં આવી હતી. અને અહીંયા બ્રિટનો દ્વારા જ બ્રિટનોને ડાયરેક્ટ જ ખેડૂત કર જમા કરાવતી હતી. મહાલવાદી વ્યવસ્થામાં કોણ કર વસૂલ કરતો તો? મુખી. બરોબર. અને જો આમાં પણ કર વસૂલ ન કરી શકે, કર જમા ન કરાવી શકે, તો એની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. એના પછી આપણે આગળ જોઈએ તો કે જમીનદારી વ્યવસ્થા છે એ કેટલી ભૂમિ ભાગ પર લાગુ પાડવામાં આવી હતી? 19%. પણ 19% શું? તો કે બ્રિટન ભારત ભૂમિ ભાગ પર અંગ્રેજોએ જેટલો ભૂમિ ભાગ જીતી લીધો હતો એટલા ભૂમિ ભાગના 19%. ધારી લો કે બંગાળ, બિહાર અને ઓડિશા છે, તો એના જે 19% ભાગ થતો હોય એ ભાગ પર જમીનદારી વ્યવસ્થા લાગુ પાડવામાં આવી હતી. રૈયતવાડી વ્યવસ્થા છે એ 55% લાગુ પાડવાની. જમીનદારી વ્યવસ્થામાં જો આજે એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો કે મેડમ 1/11 ભાગ છે એ જમીનદાર રાખે છે અને 10/11 ભાગ છે એ અંગ્રેજ રાખે છે, તો આમાં ખેડૂત પાસે વધ્યું શું? પણ વધ્યું શું એટલે શું હતું? તો કે આ વ્યવસ્થામાં શું હતી? કર બદલાવામાં આવતો નહોતો, ચોક્કસ રકમ અગાઉ જ નક્કી કરી લેવામાં આવતી હતી. આ ચોક્કસ રકમ ધારી લો કે 1000 રૂપિયા છે, તો 1000ના 10 ભાગ કોને આપી દેવાના? અંગ્રેજને, અને 1 ભાગ કોને રાખવાનો? જમીનદારોએ. બરોબર. પછી આમાં એવું કઈ જોવામાં નહોતું આવતું. દુકાળની પરિસ્થિતિ હોય તો પણ કર કમ્પલસરી જમા કરવામાં આવતો હતો, અને બહુ સારી આવક થઈ હોય તો પણ જેટલી રકમ વસૂલ નક્કી કરેલ છે એટલી જ, એનાથી વધારે ચૂકવવામાં આવતી ન હતી. પણ એ જે નક્કી કરેલી રકમ એ બહુ ઊંચી રકમ હતી. અને પ્લસમાં જે કંઈ ચીજ વસ્તુનું વેચાણ થતું એ ખરીદતા કોણ હતા? અંગ્રેજો. અને અંગ્રેજો એના બદલામાં બહુ ઓછી રકમ આપતા હતા.
બરોબર. એના પછી રેતવાળી વ્યવસ્થા છે, કેટલા ટકા લાગુ કરવા, એમાં 55%. ખાસ યાદ રાખો ફ્રેન્ડ્સ, તમને પ્રશ્નમાં એમ પૂછી શકે છે કે કેટલા ટકા ભારત ભૂમિભાગ પર, તો આપણે શું કહેવાનું છે? બ્રિટન ભારત ભૂમિભાગ પર. બ્રિટને જે ભારતની ભૂમિ પર કબજો કર્યો છે એ ભૂમિના 15%. એના પછી છે મહાલવાદી. મહાલવાદી વ્યવસ્થામાં પણ તમે જોઈ શકો છો, જો અહીંયા 51% હતું, સોરી ભૂલ થઈ છે, આ 51% અને અહીંયા કેટલું આવશે? 55%. બરોબર. આટલી ભૂમિ ભાગ પર આ લાગુ કરવામાં આવેલી હતી. હવે ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ તમે સમજો છો, શીખો છો, પણ એક વસ્તુ બહુ મહત્વની છે કે જ્યાં તમે હંમેશા યાદ રાખવાની છે. હંમેશાને માટે ઇકોનોમી સબ્જેક્ટની તૈયારી કરો તો હારે હાર તમારે કરંટ અફેરની તૈયારી કરવી જોઈએ, કારણ કે એક્ઝામમાં સૌથી તમને કરંટ રિલેટેડ જ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. હવે આપણો લાઈવ લેક્ચર આવશે પરમ દિવસથી, એટલે કે તારીખ 3/6/2020 સવારમાં 8:30 વાગે આપણે લાઈવ મળીશું. બરોબર. એટલે લાઈવ આવવાનું ભૂલશો નહીં. ત્યારે ને ત્યારે જો તમને કઈ પ્રશ્ન ન સમજાતા હોય તો પ્રશ્ન સોલ્વ કરી શકીએ છીએ. તમારા ફ્રેન્ડ સર્કલને જાણ કરી દેજો. અને મારી ચેનલ છે રોહિણા 10, રોહિણા સિલુ @unacademy, અને મારો કોડ છે રોહિણા 10. જો કોઈ પણ ફ્રેન્ડ્સને સબસ્ક્રિપ્શન લેવું હોય, એમની ઈચ્છા હોય કે આ મસ્ત પ્લેટફોર્મ દ્વારા મારે નોલેજ મેળવવું છે કે જેથી કરીને હું જલ્દી ને જલ્દી એક્ઝામ ક્રેક કરી શકું, તો એવા ફ્રેન્ડ્સ માટે આ બહુ મોટી તક છે અનએકેડમી સાથે જોડાવા માટે. જેટલા મોડા જોડાશો એટલું તમને નુકસાન છે, કારણ કે બહુ મિનિમમ રકમ છે તમારી, 7,000ની આસપાસની રકમ, એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારું એક બ્રાઇટ ફ્યુચર તૈયાર કરી દે છે. એના માટે 6,000 7,000 રકમ તો તમારા માટે બહુ નોર્મલ રકમ છે, કારણ કે એ રકમ ભરીને તમે અહીંયા જોડાશો અને તમે પુષ્કળ મહેનત કરશો, અને અમારા દ્વારામાં તો પુષ્કળ મહેનત કરીને જ તમને ભાણું પીરસવામાં આવે છે. તો તમે તત્પર રહો. તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી હોય તો તમે રોહિણા 10નો કોડ પણ યુઝ કરી શકો છો. હવે મને ઘણા ફ્રેન્ડ્સ પૂછે કે મેડમ આપણે કઈ બુક વાંચવી, તો હું અહીંયા કહી દઉં છું. પહેલા કઈ બુક વાંચવાની? પહેલા તો કરંટ રિલેટેડ, ઇકોનોમી રિલેટેડ કરંટ અફેર. આ એક ભૂલવાનું નહીં. હું રેગ્યુલર હવે કરાવતી રહીશ, એટલે તમારે બધી જ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી. બીજું, ગુજરાતી તો કોઈ એવું સારું પબ્લિકેશન નથી કે જ્યાંથી તમને માહિતી મળી જાય. હા, બેઝિક છે તમારા માટે તૈયાર કરવું, અને એમાંથી ઘણી વખત પૂછાઈ ગયેલ છે. 11 અને 12 ધોરણની GCRT, અને જો તમે NCERT કરી શકતા હોય તો પણ એ તો એનાથી પણ બેસ્ટ છે. પણ GCRT તો કમ્પલસરી કરવી જ, કારણ કે ક્લાસ 3માં એમાંથી બેઠે બેઠા 2-4 પ્રશ્ન પૂછાય છે, અને ક્લાસ 1ની પ્રિલિમ્સમાં પણ આમાંથી બેઠે બેઠા પ્રશ્ન પૂછાય છે, અને મેન્સમાં પણ આ બધાના રિલેટેડ જ પ્રશ્ન હોય છે. એટલે તમારે ફ્રેન્ડ્સ કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમારે કન્ટિન્યુ માત્ર ને માત્ર શું કરવાનું છે, તો કે મારા લેક્ચર અટેન્ડ કરવાના છે. એના પછી તમે ફ્રેન્ડ્સ જોવો તો બરોબર, લક્ષ્મીકાંત છે, આ બધાની બુકો હિન્દી પબ્લિકેશન છે, પણ એ બહુ સારું છે. પણ હિન્દી પબ્લિકેશનમાં આપણે જો ઇકોનોમિકલ શબ્દ અમુક એવા છે કે ગુજરાતી પણ નથી આવડતા. તો મારું એવું માનવું છે ફ્રેન્ડ્સ કે તમે અહીંયા એક વસ્તુ એક સમજી લો કે કરંટ ઇકોનોમી રિલેટેડ જ પૂછાશે, એટલે તમારે એની તૈયારી ભરપૂર માત્રામાં કરવાની છે. ગુજરાતી બરોબર, એને તમારે GCRT 11-12નું કરવાનું છે. જો NCERT કરી શકો તો બેસ્ટ છે, અને માત્ર તમારે એટલું કરવાનું છે કે મારા લેક્ચરમાં તમારે મારી સાથે જોડાઈ જવાનું છે. ફ્રેન્ડ્સ, ચલો આટલી વસ્તુ સમજાઈ ગઈ. લક્ષ્મીકાંતની બુક એ તમારા માટે બેસ્ટ બુક છે, બેસ્ટ પબ્લિકેશન છે. હવે આપણે એની આગળ જોઈએ ફ્રેન્ડ્સ, તો કે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. બંને એટલું ફ્રેન્ડ્સ, તમે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારો કોડ છે રોહિણા 10. આ કોડનો યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. અને ફ્રેન્ડ્સ, તમે જલ્દી ને જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમે જલ્દીથી જોડાઈ જાઓ. જો તમને કંઈ ન આવડે તો તમે મને કોમેન્ટ દ્વારા પણ પૂછી શકો છો, બરાબર. અને ઇકોનોમી સબ્જેક્ટ છે એ આપણી એક્ઝામ માટે બેસ્ટ સબ્જેક્ટ છે, એ તૈયારી કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.